સુરત એરપોર્ટ ખાતે ભારત જોડો ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધી સુરત કોંગ્રેસના અલગ અલગ પ્રમુખો તેમજ રાજકીય ધરાવતા તમામ કાર્યકરોને મળ્યા હતા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં ચર્ચામાં છે અને આજે સુરત એરપોર્ટ ખાતે ભારત જોડો ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધી સુરત કોંગ્રેસના અલગ અલગ પ્રમુખો તેમજ રાજકીય ધરાવતા તમામ નાનામાં નાના કાર્યકરને મળ્યા હતા અને તેઓનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારે સુરત કોંગ્રેસમાં રાહુલ ગાંધીના મળવાથી ખુશી વ્યક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી હતી। આજ રોજ ભારત જોડો ન્યાય યાત્રાના આગામીના કાર્યક્રમ માટે રાહુલજી દિલ્હીથી પ્રાઇવેટ પ્લેનમાં સુરત આવ્યા હતા અને ત્યાંથી ચોપર દ્વારા નંદુરબાર જવાના હતા। ત્યારે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ધનસુખભાઈ તેમજ એમાં પ્રદેશ પ્રોટોકોલ મંત્રી અશોકભાઈ તમે આભાર માનશું કે આજે પહેલીવાર સુરતમાં સેકન્ડ કેડર જે કહેવાય એવા યુવાનોને રાહુલજીએ પર્સનલી મળ્યા હતા। અમારું ફરિયાદ સેલ હોય, લીગલ સેલ હોય, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI, OBC આજ દિન સુધી સુરતના કોઈ પણ ફ્રન્ટલના આગેવાનોને મુલાકાત થઈ નથી, પરંતુ આજે પહેલીવાર સુરતમાં તમામ ફ્રન્ટલના આગેવાનોને રાહુલજી સાથે પર્સનલ મળવાનું થયું હતું અને આજે જે રાહુલજીને અમે મળ્યા છે એટલે અમારી માટે ખુશી વ્યક્ત કરવાનો પણ અમારી પાસે કોઈ શબ્દ નથી, કેમ કે અમારું એક સ્વપ્ન હતું કે અમે અમારા રાષ્ટ્રીય નેતા જે ભારત જોડવા માટે ભારત જોડો યાત્રા લઈને જ્યારે મણિપુરથી મુંબઈ ખાતે નીકળ્યા હોય ત્યારે અમને જે રીતે અમે મળ્યા છે ખૂબ જ અમને આનંદ છે અને આવનારા સમયમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જમીની લેવલથી દાખલા કે વોર્ડ પ્રમુખથી લઈને ઝોન પ્રમુખ તેમજ સંગઠનના અલગ અલગ આગેવાનો સાથે રાહુલજી તેમજ સોનિયાજીને મળવાનો કાર્યક્રમ રાખવાનો વાત કરી છે। એટલે એક નવો ચીલો સુરત શહેર કોંગ્રેસમાં પડ્યો છે કે જે લોકો કાયમ નેતાઓને ટીવીમાં જોતા હોય છે તેઓને પર્સનલી મળવાનો, સાંભળવાનો અને એના અનુભવ એમની સાથે શેર કરવાનો જે અમને મોકો મળ્યો છે, અમે ખૂબ જ ખુશ છે। ઇલેક્શનના ગણતરીનો સમય બાકી છે, શું લાગે છે ગુજરાતની પરિસ્થિતિમાં મતદાતા આખરે કઈ તરફ વળશે? જે રીતે ભારત જોડો યાત્રામાં પ્રજાનો જે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો કે રાહુલજીને જોવા માટે સવારે 8 વાગ્યાથી લોકો રોડ પર ઉતરી આવતા હતા, સવારે 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી પબ્લિક રાહુલજીને જોવા માટે, મળવા માટે જે તે રોડ પર ઉતરી આવેલ હતી એ રીતે એ જોતાં ચોક્કસ કહી શકાશે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની ચોક્કસ થશે। પરંતુ ખાસ કરીને આપણી ચેનલના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમે ભાજપની જે અમે જ્યોતિષ નથી કે 5 લાખ મતથી અમે જીતશું કે અમારી 26 સીટ આવશે, પરંતુ આ જે ઇલેક્શન આવશે પ્રજાનો જે ઉત્સાહ જોતાં અમને એવું લાગે છે કે લગભગ ગુજરાતમાં અમારી 8 થી 10 સીટ લોકસભાની જીતશું અમે।